દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે પ્લેન ક્રેશ દુર્ઘટના જે સર્જાઈ હતી તેમાં પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે અને હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્વર્ગીય વિજય રૂપાણીનો મૃતદેહ એ પરિવારને સોંપાયો છે। એ આક્રંદ, એ ગમગીની અને દુઃખ થોડી જ વારમાં વિજય રૂપાણીના મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવશે। ગ્રીનલેન્ડ ચોકડીથી નિવાસસ્થાન સુધીની તેમની યાત્રા નીકળશે। 2:30 થી 4 વાગ્યા સુધી ગ્રીન ચોકડીથી અંતિમ યાત્રા પણ રહેશે। જોકે આપણી સાથે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, સ્વર્ગીય વિજય રૂપાણીનો મૃતદેહ એ પરિવારને સોંપાયો છે। આપ જોઈ રહ્યા છો સીધી તસવીરો કે પીએમ રૂમની બહાર એમના મૃતદેહને લાવવામાં આવ્યો છે। સંપૂર્ણપણે રાષ્ટ્રીય સન્માનની સાથે વિજયભાઈ રૂપાણીને આખરી વિદાય આપવામાં આવી રહી છે। એમના પરિવારજનોમાં આંસુ રોકાઈ નથી રહ્યા। એમના પત્ની હોય, એમના દીકરા હોય, એમની પુત્રી હોય, એટલું જ નહીં એમના જે નજીકના પરિજન છે, મિત્રો છે, હર્ષભાઈ સંઘવીના આંખોમાં પણ તમે જે તસવીર જોઈ રહ્યા છો અને એના પ્રપોત્રી છે જે કે રૂપક રૂપાણીના હાથમાં એવું પણ એમના દાદાને આખરી વિદાય આપી છે। અમદાવાદ શહેરના ધારાસભ્યો હોય, ઉપરાંત મુખ્યમંત્રી હાલના ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જે આખરી વિદાય આપવામાં આવી રહી છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને, એ આખી પ્રક્રિયામાં તેઓ જોડાયા છે અને બની શકે છે તેઓ પણ રાજકોટ ખાતે જઈ શકે છે। અને હાલ તમે જે તસવીર જોઈ રહ્યા છો આખરી વિદાય આપવામાં આવી રહી છે। સૌથી પહેલા મૃતદેહને તિરંગામાં લપેટેલો મૃતદેહ બહાર લાવવામાં આવ્યો અને હવે એ મૃતદેહને એમ્બ્યુલન્સમાં ચડાવવામાં આવી રહ્યો છે। એમ્બ્યુલન્સમાં થી અહીંયા એટલે કે જે સિવિલ હોસ્પિટલ 1200 બેડ નવી સિવિલ હોસ્પિટલ આવેલી છે અહીંયાથી લઈને લગભગ 4 થી 5 કિલોમીટર જેટલું 4 કિલોમીટર જેટલું અંતર થાય છે ગુસ્સેલ એરપોર્ટનું ને અહીંયાથી એ મૃતદેહ સીધો ગુસ્સેલ એરપોર્ટ પર લઈ જવામાં આવશે અને ત્યાંથી હવાઈ માર્ગે આ મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવશે। અને પહેલા તમે જોઈ રહ્યા છો કે હવે જે અંતિમ શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ આપવાની વિધિ પૂર્ણ થઈ છે અને એના સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના મૃતદેહને હવે એમ્બ્યુલન્સમાં ચડાવવામાં આવી રહ્યો છે અને એમ્બ્યુલન્સમાં ચડાવ્યા બાદ એમના પરિવારજનો પણ બાય એર એટલે કે હવાઈ માર્ગે રાજકોટ જવાના છે। એમની સાથે અમદાવાદ શહેરના જે ધારાસભ્યો છે અને અન્ય નેતાઓ છે એ પણ એમની સાથે જઈ શકે એવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। અમદાવાદ શહેરના ધારાસભ્યો પણ હાલ આજે અંતિમ વિધિ એટલે કે અંતિમ વિધિ પહેલા જે આખરી શ્રદ્ધાંજલિ અથવા તો આખરી જે પુષ્પાંજલિ વિજયભાઈ રૂપાણીને અમદાવાદ શહેરમાં આપવામાં આવી રહી છે એમાં જોડાયા છે અમદાવાદ શહેરના પૂર્વ ધારાસભ્યો હોય, પૂર્વ હોદ્દેદારો હોય, જે સાંસદ સભ્યો છે, નગરપાલિકાના હોદ્દેદારો છે, એ તમામ લોકો અહીંયા હાજર છે। પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હોય, ગોરધનભાઈ ઝડપિયા હોય, એ તમામ લોકો અહીંયા હાજર છે અને એમ્બ્યુલન્સમાં તમે જોઈ રહ્યા છો કે એમ બની શકે છે કે એમના પત્ની પણ એમ્બ્યુલન્સમાં સવાર થાય એટલે કે અંજલિબેન રૂપાણી એવી પણ છે। અંજલિબેન રૂપાણી અને ઋષભભાઈ રૂપાણી એમના દીકરી અને અન્ય પરિવારજનો પણ આ જ એમ્બ્યુલન્સમાં એરપોર્ટ સુધી જઈ રહ્યા છે। એમના જે એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સમાં સૌથી પહેલા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના મૃતદેહને અંદર ખસેડવામાં આવ્યો, એને લોડ કરવામાં આવ્યો અને હવે તમે જોઈ રહ્યા છો અંજલિબેન રૂપાણી, એમના દીકરી, પુત્ર ઋષભભાઈ રૂપાણી પણ એ જ એમ્બ્યુલન્સમાં એમના સૌની સાથે ગુસ્સેલ એરપોર્ટ ખાતે જઈ રહ્યા છે। અહીંથી જે ગુસ્સેલ એરપોર્ટ આવેલું છે એ 4 કિલોમીટરના અંતર આવેલું છે એટલે બની શકે છે કે 10 મિનિટની અંદર આ મૃતદેહ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચવાનો છે અને હવે એમ્બ્યુલન્સના દરવાજા બંધ થઈ ગયા છે અને વિજયભાઈ રૂપાણીની અંતિમ જે વિધિ થવાની છે, અંતિમ વિદાય છે, અંતિમ સફર છે તે 1200 બેડ સિવિલ હોસ્પિટલથી શરૂ થઈ છે। એક કરુણાંતિકા પહેલો એટલે કેવી વિધિની વક્રતા કે આ જ ગુસ્સેલ એરપોર્ટ છે કે જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે દિલ્હી જવાનું થાય અથવા તો અન્ય સ્થાન પર જવાનું થાય, અન્ય રાજ્ય અથવા તો વિદેશમાં જવાનું થતું હતું ત્યારે આ જ ગુસ્સેલ એરપોર્ટથી તેઓ રવાના થતા હતા। પણ કોઈએ કદી વિચાર્યું ન હતું કે આ જ ગુસ્સેલ એરપોર્ટ એ એમના અંતિમ વિધિનું એક માધ્યમ બની રહેશે એ કદી કોઈ વિચાર્યું ન હતું। કેમ કે જ્યારે ભૂતકાળમાં જ્યારે મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી ત્યારે આ ગુસ્સેલ એરપોર્ટ મારફતે તેઓ પ્રાઇવેટ જેટમાં અથવા તો ઓફિશિયલી એમના વિદેશ જે પ્રવાસ હોય છે ગુજરાત બહારના પ્રવાસ આ જ ગુસ્સેલ એરપોર્ટ પરથી તેઓ રવાના થતા હતા અને આજે વિધિની વક્રતા જુઓ કે આ જ ગુસ્સેલ એરપોર્ટ
ના માધ્યમથી તેમની અંતિમ વિધિ છે એ વિધિની શરૂઆત થઈ રહી છે. હાલ આપ જોઈ રહ્યા છો કે જે એમ્બ્યુલન્સ છે, એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ પરિસરની બહાર ધીમે ધીમે નીકળી રહી છે, રવાના થઈ રહી છે. એમ્બ્યુલન્સમાં એમના પત્ની અંજલિબેન રૂપાણી, પુત્ર ઋષભ રૂપાણી, એમના દીકરી, એ તમામ લોકો હાજર છે. જ્યારે મૃતદેહ બહાર લાવવામાં આવ્યો હતો ત્યારે નવા શહેરના ધારાસભ્યો હતા, ભાજપના નેતાઓ હતા, પ્રદેશના હોદ્દેદારો હતા, તમામ લોકો હાજર હતા અને દરેકના આંખોમાં આંસુ હતા. આક્રંદ ભર્યું આખું માહોલ, વાતાવરણ અહીંયા સિવિલ હોસ્પિટલની બહાર એટલે કે પીએમ રૂમની બહાર જોવા મળ્યો હતો. સૌ કોઈની આંખો નમ હતી, દરેકના આંખોમાં આંસુ હતા. એ ચાહે એમના પરિવારજનો હોય, વિજયભાઈ રૂપાણીની ખૂબ નજીકથી કામ કરી ચૂકેલી વ્યક્તિઓ હોય, અધિકારીઓ હોય, કેમ કે જ્યારે વિજયભાઈ રૂપાણી રાજકોટમાં હતા, સાથે સાથે જ્યારે મુખ્યમંત્રી પદ પર હતા જે તે સમયે, ત્યારે માત્ર પક્ષના નેતાઓ સાથે નહીં પરંતુ ભૂતકાળમાં એમને અધિકારીઓ સાથે પણ ખૂબ નજીકથી કામ કર્યું છે. એટલે કે રાજ્યના જેટલા કલેક્ટર હોય, આઈપીએસ અધિકારીઓ હોય અથવા તો અલગ અલગ વિભાગના જેટલા આઈપીએસ અથવા તો આઈએસ અધિકારીઓ હોય, એમની સાથે પણ તેમના સંબંધો નજીકના રહ્યા હતા. એટલે માત્ર પરિવારજનો કે પક્ષના લોકો નહીં પરંતુ અધિકારીગણ પણ આજે એમની જે વિધિ એના કારણે દુઃખમય બન્યું છે અને એટલા માટે અધિકારીઓએ પણ વિજયભાઈ રૂપાણીને આખરી સલામ, આખરી શ્રદ્ધાંજલિ, આખરી પુષ્પાંજલિ 1200 બેડ હોસ્પિટલથી આપી અને હાલ જે મૃતદેહ છે એ મૃતદેહ સિવિલ હોસ્પિટલ પરિસરની બહાર કાઢવામાં આવ્યો છે અને ધીમે ધીમે ગુજકેલ એરપોર્ટ તરફ એ પહોંચી રહ્યો છે અને ગુજકેલ એરપોર્ટ પરથી વિજયભાઈ રૂપાણીને રાજકોટ ખાતે લઈ જવામાં આવશે. જીઆરઆરપી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખૂબ જ લોકોની આંખોમાં પણ એટલી જ ભીનાશ છે અને ગુજરાતની આંખો પણ નમ છે. હોય પણ કેમ નહીં, કેમ કે વિજયભાઈ રૂપાણી એ એમનું વ્યક્તિત્વ, કેમ કે ખાલી અધિકારીઓ અથવા તો પક્ષના કાર્યકર્તાઓને નહીં, મીડિયા સાથે પણ એમના સંબંધો ખૂબ સારા રહ્યા છે. કેમ કે દરેક જયારે ઘટના મુખ્યમંત્રી હોવાના નાતે અથવા તો જે તે સમયે વાહન વ્યવહાર મંત્રી હતા વિજયભાઈ રૂપાણી અથવા તો પ્રદેશના અધ્યક્ષ હતા પ્રદેશ ભાજપના, ત્યારે મીડિયા કર્મીઓ સાથે પણ એમને મળવાનું થતું હતું. એટલે જયારે ઇન્ટરવ્યુ અથવા તો બાઇટ આપવાની વાત આવતો, બાઇટ આપવાનો ઉલ્લેખ થતો, ત્યારે ખૂબ સરળતાથી અને સહજતાથી તેઓ મીડિયાની સામે હાજર થતા હતા અને જે તે બાબતને તેઓ ખુલ્લી રીતે એકદમ છૂટા મને મૂકતા હતા અને એના કારણે જ તેઓની લોકપ્રિયતા હતી. એ લોકપ્રિયતા માં વધારો થયો હતો. કેમ કે જ્યારે કોઈ મોટી ઘટનાની વાત હોય અથવા તો કોઈ સરકારી ઇવેન્ટ હોય અથવા તો કોઈ નાનો મોટો કાર્યક્રમ હોય, જ્યારે તેઓ આવતા ત્યારે મીડિયા સાથે પણ બાઇટ આપવાની વાત આવે ત્યારે ખુલીને બાઇટ પણ આપતા હતા, મીડિયા સાથે વાત પણ કરતા હતા. એટલે એક નિર્દોષ ભાવના માણસ હતા કે જે આજે આ દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા છે. ત્યારે સૌ કોઈ એમની જે વિદાય છે એ વિદાયથી હેરાન છે, દુઃખી છે. કેમ કે આ પ્રકારની દુર્ઘટના બનશે એ કોઈએ વિચાર્યું ન હતું. કેમ કે હવે વિજયભાઈ રૂપાણીનું રાજકીય કારકિર્દી એ માત્ર ભાજપથી નથી, એમની રાજકીય કારકિર્દીની શરૂઆત હતી એ જે તે સમયે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના તેઓ કાર્યકર્તા રહ્યા હતા, ત્યાંથી જ એમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી. માત્ર વિદ્યાર્થી પરિષદ નહીં પરંતુ સાથે સાથે તેમને સંઘમાં પણ ખૂબ નજીકથી કામ કર્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પણ અલગ અલગ જવાબદારીઓ તેમને નિભાવી હતી. એટલે સંઘના એક કાર્યકર્તા તરીકે પણ તેમની પાસે બહોળો અનુભવ હતો, સંગઠનમાં પણ બહોળો અનુભવ હતો. એટલે દરેક રાજકીય મોરચે તેમને મહત્વની જવાબદારીઓ નિભાવી હતી અને એટલા માટે તે સૌ કોઈમાં પ્રિય હતા અને સૌ કોઈમાં તે સ્વીકાર્ય નેતા હતા અને આના કારણે જ આજે સૌ કોઈ દુઃખી છે કે આ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આજે નથી રહ્યા. જીઆરપી જોડાવા બદલ આભાર આપનો.